નમસ્કાર, આપ જોઈ રહ્યા છો VMG ન્યૂઝ અમદાવાદ। મોરબી પંથકના રબારી અને ભરવાડ સમાજના દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન પર્વે મચ્છુ માતાજીના પ્રગટે દિન તરીકે ઉજવણી ભવ્ય મચ્છુ માતાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આજે અષાઢી બીજ મચ્છુ માતાજીના ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં માનવ મહેમાન ઉમટી પડ્યો હતો। જો કે સૌરાષ્ટ્રની આ બીજી સૌથી મોટી રથયાત્રા હોવાથી પોલીસે જબરે સહેલાત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। મોરબીના મહેન્દ્રપુરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરથી આજે સવારે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા પસંદ થઈ હતી અને આ શોભાયાત્રા મુખ્ય શહેરોના માર્ગ પર ઉપર ફરી, જેમાં મહેન્દ્રપુરાથી સુરત ટોકીઝ ત્રિકોણ બાગ થઈને નહેરુ ઘેટે ડીજેના તાલ પર પરંપરા મુજબ રૂડો રાસ રમ્યા હતા। આ સાથે મોરબી સેવાભાવી ઠંડા પીણા અને ઠંડી લસ્સીની વ્યવસ્થા કરી હતી। બાદમાં દરબારગઢ પાસે આવેલા મચ્છુ માતાજીના મંદિરે રથયાત્રા સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। શોભાયાત્રામાં સંતો જોડાયા હતા। રિપોર્ટર કેથન મછૈયારી, મોરબી, મારી દેશની ખુશ્બુ, VMG ન્યૂઝ અમદાવાદ। મારું નામ ગોકળભાઈ ભરવાડ। આજે અષાઢી બીજે મચ્છુ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને વર્ષોથી પરંપરા રથયાત્રા નીકળે છે, પણ છેલ્લા 20-25 વર્ષથી વધારે ભવ્ય આયોજન થાય છે। એટલે આ રથયાત્રાનો હેતુ મચ્છુ માતાજીના પ્રાગટ્ય દિવસનો છે। બીજા નંબરમાં અહીંથી અમારે જાજાવડા દેવના અમારા મહંત જોડાય, અમારા બીજા સંતો મહંતો જોડાય, સાથે સાથે રમતા રમતા રાસ ઉડો રમતા રમતા અમારા યુવાનો યુવતીઓ ચાલતા હોય અને ત્યાં રથયાત્રા સમાપન થયા પછી ત્યાં અમારે મહાપ્રસાદનું આયોજન હોય છે। મહાપ્રસાદની અંદર ચોખા ઘીનો રાજગરાનો લોટનો શીરો હોય છે, ચેવડો ચવાણું હોય છે, ચેવડો અને સૂકી ભાજી અને છાશનું આ અમારા મહાપ્રસાદનું વિતરણ કરીએ છીએ। ત્યાં દરબારગઢ અમારી યાત્રા સંપન્ન થાય છે। જય માતાજી।